થોડુંક આપણે લોજિકલ ક્વેશ્ચન્સ તમને પૂછું છું કે ભાઈ તુષારભાઈ, તમને કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ તમારા કોઈ સ્ટુડન્ટ જ છે, માની લો કે ભાઈ તમે જે બુકમાંથી શીખ્યા અથવા તો તમે જે ક્લાસમાંથી શીખ્યા એ ક્લાસનું તમે મને નામ આપી દો અથવા તો બુકનું નામ આપી દો, તો એ સિચ્યુએશનને અથવા તો એ સમયે તમારા શું રિએક્શન હોય? હું એટલું કહું કે જો હું જે બુકમાંથી શીખ્યો હોઉં અને હું જે ક્લાસમાંથી શીખ્યો હોઉં એવું જ હોય તો પછી લોકો ત્યાં જ જતા રહે, મારા પાસે આવે જ નહીં. પણ વ્યક્તિએ પોતાની એક સ્ટ્રેટેજી હોય, અને હું એ પણ અમારા મિત્ર છે એમને પણ આ પૂછેલું હતું કે ભાઈ મને તમે બેસ્ટ બુક કહો. એમને એવું જ કીધું કે તમારે કંઈ પણ વસ્તુ બેસ્ટ બુકથી નહીં આવે, તમારે એની પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવી પડે, એનો પ્રેક્ટિકલ ક્લાયન્ટ સાથે કેસ સ્ટડી કરવો પડે. એટલે તમે બુક કરતાં બેટર છે કે ક્લાયન્ટ સાથે કામ કરો, અને ક્લાયન્ટ સાથે તમે કામ કરશો તો બધા પ્રશ્નો ઓટોમેટિક સોલ્વ થઈ જશે. એટલે હું એવું વિચારું કે હું 2 બુક વાંચું એના કરતાં હું ક્લાયન્ટને હેન્ડલ કરું તો એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય. તો મારું એવું માનવું છે કે મારે એ વ્યક્તિને પણ એવું કહેવું છે કે બુક એક તમારો બેઝ છે. તમારે કોઈ ફિલ્ડમાં આગળ વધવું હોય તો તમારે ક્લાયન્ટ સાથે ડીલ કરવું પડે. આજે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ કોઈ વ્યક્તિ છે એને ITI કર્યું છે 2 વર્ષ, પછી આપણે એને બોલાવીએ કે ભાઈ તું મારી ઘેર આ રિપેર કર નાખ, તો કદાચ એને બીક લાગે. પણ બીજો એક વ્યક્તિ છે એ પ્રેક્ટિકલ છે, એ ખાલી ઇલેક્ટ્રિશિયન સાથે 2 મહિના ફર્યો છે અને એને કહીએ કે તું મારું રિપેર કર તો એ કરી નાખે. એ જે એનું પેલું એજ્યુકેટેડ છે, આ વ્યક્તિ પ્રેક્ટિકલ છે. તો પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ વ્યક્તિ હોય તો એને કોઈ તકલીફ ના પડે. તો બેસ્ટ બુક કરતા તમે જે વ્યવસાયમાં આગળ વધવા માંગો છો એનું પ્રેક્ટિકલ નોલેજ હોય તો મારે બેસ્ટ બુકની જરૂર નહીં પડે.